ભારત મારો દેશ છે, બધા ભારતીયો મારા ભાઈ બહેન છે, પણ ભારત રાજ્યના નામ આવડે છે નહીં? ભારત રાજ્યના નામ ના ખબર હોય તો ઘણા બધા મેપમાં લોચો પડશે. ક્લાસમાં કરાઈ હતી ટ્રીક, मैं कब हो गया ये? એકવાર ફરી કરાવી દઉં. જોઈ લઈએ કયા રાજ્ય કઈ આગળ આવેલા છે. બહુ ઈઝી છે, તમને આવડે એવું છે. બરાબર છે, ચલો સ્ટોરી શરૂ કરું. ગુડ. તો સૌથી પહેલા તમારે યાદ રાખવાનું છે, આગળ શું યાદ રાખવાનું છે? જમ્મુ કાશ્મીર. બરાબર કે નહીં? બહુ ઈઝી છે, સ્ટોરી યાદ રાખજો. જમ્મુ કાશ્મીર બધાને આવડે એવું છે. આ ઉપરનો જે ભાગ છે ને ભાઈ, એ લદ્દાખ છે, કેન્દ્ર શાસિત પ્રદેશ. ઉપરનો ભાગ એ શું છે? લદ્દાખ, એ કેન્દ્ર શાસિત પ્રદેશ છે. તો એ તો નામ તમને ખબર હશે. સ્ટોરી શરૂ થાય છે હિમા નામની છોકરીથી. શું નામ હતું છોકરીનું? હિમા. હિમા નામથી આગળ આવે છે પહેલું હિમાચલ પ્રદેશ. હિમા નામની છોકરી એક પંજાબીનું બાઇક ચોરે છે. જો સ્ટોરી યાદ રાખજો. હિમા નામની છોકરી કોનું બાઇક ચોરે છે? પંજાબીનું. એટલે આવે છે પંજાબ. હવે હિમાને લાગે છે બીક કે પેલો પંજાબી આઈને મને મારશે તો, એટલે બેસાડે છે હરિયાણાથી એક બોડીગાર્ડ. હિમા નામની છોકરી પંજાબીનો બાઇક इस सज्जन को क्या तकलीफ है भाई? ચોરે છે, પાછળ હરિયાણાથી બોડીગાર્ડ બેસાડે છે અને એ લોકો બાઇક લઈને ભાગે છે. જેવા જ બાઇક લઈને ભાગે છે ને એટલે પંજાબી ઉપાડે છે, હે હિમા ઉતર. नहीं. શું કે છે? હિમા ઉતર. એટલે ઉત્તરાખંડ, ભારતનું યુકે છે ઉત્તરાખંડ. તો હિમા ઉતરતી નહીં અને ફરીવાર એને કહે છે હિમા ઉતર. नहीं. ઉત્તર એટલે ઉત્તર પ્રદેશ. બરાબર કે નહીં? તો હિમા નામની છોકરી પંજાબીનું બાઇક ચોરે, હરિયાણાથી બોડીગાર્ડ બેસાડે. એકવાર ઉત્તર એટલે ઉત્તરાખંડ, બીજી વાર ઉત્તર એટલે ઉત્તર પ્રદેશ, અને બંને જણા બહાર નીકળે છે. બહાર નીકળે એટલે બિહાર. શું નીકળે છે? બહાર નીકળે છે એટલે બિહાર. પણ બંનેને એવી બીક લાગે છે કે જો બાઇક આખું નાખી રહ્યું ને પકડાઈ ગયા તો, એટલા માટે બાઇકના કેટલા ટુકડા કરી નાખે છે? કેટલા ખંડ કરે છે? 36. યસ, 36 ખંડ કરે છે. કેટલા ખંડ કરે છે ભાઈ? 36. એટલે 36 ઘડાયું. બરાબર કે નહીં? અને ખંડ કરે છે, ખંડ માને શું આવે? ઝારખંડ. તો 36 ખંડ કરે છે અને પશ્ચિમ બંગાળમાં વેચી દે છે. હમણાં આવ્યું હતું ને આગળ વેસ્ટમાં, બાઇક વેસ્ટમાં વેચી દે છે. હવે બાઇક પાછું ક્યારે મળશે? નહીં. बाय बाय, टाटा, गुड बाय, गया. ચલો પછી શું થાય તમે લોકો ધ્યાન આપજો. એ હિમા નામની છોકરીને એની એક ફ્રેન્ડ મળે છે જેનું નામ હોય છે ડીસા. શું નામ હોય છે? ડીસા. તો ડીસાને બૂમ પાડે છે, ઓડિશા ઓડિશા. જેવી બૂમ પાડે છે એટલે ઓડિશા એની સામે જોતી નહીં. બોલો કેમ નહીં જોતી? पता नहीं. અલે ઓડિશા એની સામે કેમ નહીં જોતી? अबे मुझे क्या पता, मुझसे पूछे जा रही है बार बार. આંધળી હતી સાહેબ, એટલા માટે નામ આવ્યું આંધ્રપ્રદેશ. શું નામ પડ્યું? આંધ્રપ્રદેશ. અને આંધળી હતી પણ શાનું કામ કરતી હતી? તેલ કાઢવાનું, એટલે નામ આવ્યું તેલંગાણા. સ્ટોરી યાદ રહી? એટલે ભૂલી ગયા? રિપીટ કરું. હિમા નામની છોકરી પંજાબીનું બાઇક ચોર્યું, હરિયાણાથી બોડીગાર્ડ બેસાડ્યો. એકવાર ઉત્તર એટલે ઉત્તરાખંડ, બીજી વાર ઉત્તર એટલે ઉત્તર પ્રદેશ, બિહારમાં બહાર નીકળ્યા, 36 ખંડ કર્યા, પશ્ચિમ બંગાળમાં વેચી દીધું. છત્તીસગઢ, ઝારખંડ અને પશ્ચિમ બંગાળ. પછી એકવાર એની બેનપણી મળી ડીસા. ત્યાર પછી આવે છે તમિલનાડુ નીચે. એને તમિલ ભાષા બહુ સારી આવડતી હતી. वेणुगोपाल अय्यर, वेणुगोपाल अय्यर, मुत्तुस्वामी वेणुगोपाल अय्यर, मुत्तुस्वामी वेणुगोपाल अय्यर, चिन्नास्वामी मुत्तुस्वामी वेणुगोपाल अय्यर. चुप, बिल्कुल चुप. એનું નામ પડ્યું છે તમિલ. તમિલ ભાષા આવડતી હતી. એ બંને જણા ભેગા થાય છે અને આવી છોકરી કહે છે કે તને આજે મારું ફેવરેટ શાક ખવડાવ છે. કયું શાક ખવડાવ છું? ફેવરેટ. ચલો શાનું શાક ખવડાવે છે ફેવરેટ? अबे मुझे क्या पता, मुझसे पूछे जा रही है बार बार. એટલે ફેવરેટ શાનું શાક ખવડાવે છે? બોલો કોમેન્ટમાં મને જવાબ આપો. नहीं. કરેલા કા સબ્જી. કરેલા ખવડાવે છે એટલે કેરળ. અને કરેલાનું શાક ખવડાવે છે એટલે પેલી દિશા કહે છે ના 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 મેં નહીં. પેલો સિમચેન જોયું તમે લોકોએ? સિમચેન. मुझे बता, ये लोग मेरी एक्शन मास्टर छीनना चाहते हैं. એટલે પેલી દિશાએ જ્યારે હિમાને એવું કહ્યું, તારે જેટલું નાટક કરવું હોય એટલું કર્ણાટક. યસ, ધીસ ઇઝ વન ધ કર્ણાટક. તારે જેટલું કરવું એટલું કર્ણાટક, નહીં તો અહીંથી જા. अच्छा. જા માને ये आता है गोवा. क्या आता है? गोवा. ત્યાર પછી એને એવું કહે છે કે હું જયારે કીધું કે મને એવું કે બંને વચ્ચે યુદ્ધ થાય છે અને મહારાષ્ટ્ર કહેવામાં આવે છે, બે જણા વચ્ચે યુદ્ધ થાય છે અને જેમ તેમ કરીને કોઈ રાત ગુજારે છે માને ગુજરાત. એ તો બધાને તમને આવડતું જ હોય, આપણું ગુજરાત. અને ગુજરાતની બાજુમાં મધ્યપ્રદેશ આવડતું, રાજસ્થાન આવડતું, દિલ્હી આવડતું હોય. ચલો તો જોઈ લઈએ. રાજસ્થાન બધાને ક્લિયર છે. મધ્યપ્રદેશ, ભારતનું પેટ માને મધ્યપ્રદેશ અને ભારતનું દિલ માને શું? દિલ્હી. આ રહ્યું દિલ્હી. નામ યાદ રહી ગયા બધા રાજ્યોના? લખવા માંડજો ફટાફટ નામ લખી દેજો કયું રાજ્ય કઈ આવેલું છે. સારું. પછી આ સિક્કિમ છે. આ શું છે? સિક્કિમ. અંગૂઠો યાદ રાખવાનો તમારે. ભારતનો અંગૂઠો. આ ઉપરનું છે નેપાળ, આ છે ભૂટાન, આ સિક્કિમ છે.
તો શું થાય છે, જો પંજાબી છે ને શીખ બની જાય. શું બની જાય છે? શીખ. શીખ એટલે સિક્કિમ. અને એના ભાઈબંધે ફોન કરે જેનું નામ છે અરુણ. અરુણ માને અરુણાચલ પ્રદેશ. યાદ રહી ગયું? પંજાબી શીખ બની જાય છે, અરુણને ફોન કરે છે, બંને જણા બાઇક ખોદે છે, પણ બાઇક મળે જ નહીં. મળે બાઇક? नहीं કઈથી મળે? 36 ટુકડા કરી નાખ્યા હતા એટલે મળે નહીં. એટલે બંને જણા છેલ્લે કંટાળીને ઉપર આસમાનમાં જોવે છે. હે ભગવાન, શું થયું? આસમાનમાં જેવું જોવે છે એટલે આસામ નામ યાદ આવે છે. આસામ. અને આસમાનમાં જોવે છે વાદળો દેખાય છે, મેઘ દેખાય છે, મેઘ. વરસાદ પડવાની શરૂઆત થઈ જાય છે, એટલા માટે થઈ ગયું મેઘાલય. એટલે શું થઈ ગયું? મેઘાલય. યાદ રહી ગયું? યસ, અરુણાચલ પ્રદેશ, આસામ અને મેઘાલય. હવે મેઘાલયમાં વરસાદ પડવાનું શરૂ થાય છે. શાનો વરસાદ પડે છે? નાગમણીનો વરસાદ પડે છે. નાગમણી માને નાગાલેન્ડ. નાગમણી એટલે શું થાય? નાગાલેન્ડ. ગુડ. વરસાદ પડે છે નાગાલેન્ડ નો. અને મણિપુરમાં વરસાદ પડે છે. મણી એટલે મણી. નાગાલેન્ડ એટલે નાગમણી. આ થઈ ગયું. પછી મણી એ લોકો રમતા રમતા શું કરી દે છે? 3 ટુકડા કરી દે છે. રમ માને મિઝોરમ અને ત્રિપુરા માને ત્રિપુરા. થઈ ગયા બધા 7 એ 7 ના નામ. એ સિવાય પોંડુચેરી છે, ભારતનું દાદરા નગર હવેલી છે, દીવ છે, બધા કેન્દ્ર શાસિત પ્રદેશો છે. પણ આપણે એટલા યાદ રાખવાની જરૂર નથી અત્યારે પૂરતા. હાલમાં તો આપણે 10મા ધોરણમાં યાદ રાખવાના છે બધા રાજ્યોના નામ. એટલે જેવું જ આપણને પૂછે પંજાબ કઈ આવ્યું છે, ફટાક દીધું પંજાબ ઉપર મળી જાય. ઘઉંનો કોઠાર. આપણને જેવું જ કહેવામાં આવે કે ભાઈ સણ સૌથી વધુ કઈ થાય, એટલે સીધું જ આપણને સણ સૌથી વધુ પશ્ચિમ બંગાળ મળી જાય. બરાબર કે નહીં? ત્યાં સુધી બધા આવજો. ટાટા. જય સ્વામિનારાયણ.